ખાટુ શ્યામ દર્શને ગયેલા બનાસકાંઠાના 6 લોકોને મોતના દર્શન થયા। દર્શન કરવા ગયેલા બનાસકાંઠાના લોકોને નડિયો અકસ્માત। બનાસકાંઠાના ધાનેરા વિસ્તારના 6 ભક્તો ખાટુ શ્યામ દર્શન માટે નીકળ્યા હતા। જયપુરના હરમાળા નજીક ઇકો કારને ડમ્પર ટકરાતા ભયાનક અકસ્માત થયો। કારમાં દિવ્યાંગ નાગજીભાઈ અને તેમની પત્ની ભીખીબેન સહિત પરિવારના અન્ય સભ્યો સવાર હતા। ટક્કર એટલી જોરદાર હતી કે કાર ચૂરચૂર થઈ ગઈ હતી અને ઘટના સ્થળે જ ચીસો માંડાઈ ગઈ। અકસ્માતમાં ભીખીબેનનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે ઘાયલ નાગજીભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં નાગજીભાઈના પુત્રએ જયપુર પહોંચી પિતાને ફોન કર્યો। પિતાએ કહેવામાં આવ્યું, નાગજીભાઈના આ શબ્દો સાંભળીને હોસ્પિટલ સ્ટાફ અને હાજર લોકોની આંખ ભીની થઈ ગયા। ઘટનાથી ધાનેરા અને સમગ્ર બનાસકાંઠામાં શોકનો માહોલ છવાઈ ગયો છે। થરાદમાં કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યનું નિવેદન। પાક નુકસાની છતાં ઘણા ખેડૂતો રેલીમાં ન જોડાતા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાનું નિવેદન। પૂર્વ ધારાસભ્યએ કહ્યું, ભાજપથી ડરતા ઘણા લોકો મીટિંગમાં આવતા નથી। મીટિંગમાં આવતા ઘણા લોકો ભાજપથી શરમાય છે। શિવાભાઈ ભુરિયા ઘરે આવીને કોઈ આપવાનું નથી, માટે બોલવું પડશે। શિવાભાઈ ભુરિયા મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્યએ ભાજપથી ડર્યા વિના વળતર માટે આગળ આવવા અપીલ કરી। મંચ પર સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો હતા હાજર। સાંસદ ગેનીબેને થરાદ પોલીસને આડે હાથ લેતા કહ્યું, થરાદ પોલીસની મિલીભગતથી અને પોલીસ હપ્તા લેશે ને 1000થી વધારે યુવાનો એમડી ડ્રગ્સના રવાડે ચડ્યા છે। હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે। એટલે હું માનું છું ત્યાં સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે, એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટુની વાત છે। ચોમાસું નિષ્ફળ ગયું ત્યારે સમય મર્યાદાની અંદર સમયસર પાણી ન આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે, એટલે એ માટે પણ વાત કરી છે। પણ વિભાગની એની ઈચ્છા શક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો, આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે। અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો। બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા। તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય, વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે। 1000થી પણ વધારે યુવાનો ત્યાં એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે। તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ? અને કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય। જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે। તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર કરે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે। આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી ખેડૂતો માટે તાત્કાલિક વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। આ રજૂઆત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ ડીજીપી કપ કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધા 2025નો પ્રારંભ થયો છે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે આ સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ સ્પર્ધામાં કબડ્ડી અને ખોખો સહિતની વિવિધ રમતોનો સમાવેશ થાય છે। આયોજન 4થી 6 નવેમ્બર 2025 દરમિયાન કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાંથી કુલ 12 ટીમો આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે ઉપરાંત ડીવાયએસપી BM પરમાર, JJ ગામિત, CL સોલંકી, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ VP ગોહિલ, RPI ભાવેશ જોશી, PI SM પટણી, અંકુર દેસાઈ, KV ચાવડા, PSI NT જાડેજા અને SRPFના ગ્રુપ સહિત પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ પ્રથમ કબડ્ડી મેચ નિહાળી હતી।